શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમની મહારાણે, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा કરીને જય શ્રી કૃષ્ણ। તો આજે હેમંત ઋતુ, શિશિર ઋતુ એટલે કે શીત ઋતુની પૂર્ણાહુતિ, કાલથી વસંત ઋતુની શરૂઆત। સંતને પણ વિચલિત કરે એ વસંત। કાલથી ને કોયલના અવાજ આવશે કુહુ કુહુના, કાલથી ને વનરાય ખીલશે, ચારે બાજુ પલાશ એટલે કેસુડો, કેસુડાનું પ્રાગટ્ય થશે। અને પહેલાંના જમાનામાં તો હોળી કેસુડાના પાણીથી જ રમાતી હતી। હવે આ બધું કેમિકલ નીકળ્યું અને એના લીધે બધા સ્કિનના રોગ થાય છે। પહેલાં બધું નેચરલ જ હતું। તો કાલથી વસંત પંચમી શરૂઆત, એની પહેલાં આવશે ચોથ વસંત, આપણે માં સુદ ચોથ। હવે પંચમીનો ક્ષય છે એટલે ચોથ ને પાંચમ ભેગા છે, એટલે ચોથના દિવસે પુષ્ટિ માર્ગના પ્રથમ બ્રહ્મ સંબંધી વૈષ્ણવ દામોદર દાસ હરસાણીનું પ્રાગટ્યોત્સવ। આનું વિવરણ આપણે 84 વૈષ્ણવની વાર્તામાં કહ્યું છે, છતાંય લગ્ન હોય એ દિવસે ગીત ગવાય। તો દામોદર દાસ હરસાણી વલ્લભથી ને 5 વર્ષ મોટા હતા। વલ્લભનું 1535માં પ્રાગટ્ય, એમનું 1531માં। જે થિરકદાસ હતા એ લક્ષ્મણ ભટ્ટજીના યજમાન હતા અને વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું ત્યારે એ આવ્યા હતા, એની ભેગા દામોદર દાસ હરસાણી આવ્યા અને એ સ્વરૂપને હૃદયમાં એવું ધારણ કરી લીધું કે સતત વિરહ રહે। બાકીની બધી વાત જાણો છો કે 3 ભાઈ ને 2 બેન હતા અને પછી પેલા માતા હરિશરણ થયા, પછી પિતા ગયા, ભાઈઓ ભાગ પાડ્યા, બોલાવે કે તારો ભાગ, મને કાંઈ રસ નથી, એ બારીએ બેઠા રહીએ। અને જે પ્રાગટ્ય વખતે જે વલ્લભના સ્વરૂપને હૃદયમાં પધરાયું હતું એનો એટલો તાપ રહે કે બારીએ બેસીને રાહ જોવે વરધા કે હમણાં મારા વલ્લભ પધારશે। અને વલ્લભ નીકળ્યા પેલી પરિક્રમા અને દૂરથી આવતા જોઈએ તો બારીમાંથી, બારણેથી નથી આવ્યા, દામોદર દાસ હરસાણીએ બારીમાંથી કૂદકો માર્યો છે અને સીધા ચરણારવિંદમાં વલ્લભે હાથ પકડીને હૃદય શું લગાવ્યું, દમલા તું આવ્યો, હું તારી જ રાહ જોતો હતો। અને કાંઈ પણ વિચાર કર્યા વિના દામોદર દાસજી વલ્લભ ભેગા નીકળી પડ્યા। ગામની બહાર બેઠા, ભાઈઓ બોલાવવા આવ્યા તો વલ્લભના સાક્ષાત અગ્નિ સ્વરૂપ દર્શન થયા, ત્યાંથી પાછા વળી ગયા, કારણ કે એમનો અધિકાર નહોતો શરણે આવવાનો। અને આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદ ઘાટ ઉપર દમલાજી સૂતા હતા, વલ્લભ જાગતા હતા અને દેવીજીઓને શોધવાની ચિંતા કરતા હતા। એ ચિંતા પ્રભુથી સહન ના થઈ એટલે ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો જે મારાથી સહન નથી થતું, હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ।
વલ્લભ અતિ પ્રસન્ન થયા, પવિત્રા ધારણ કરાવ્યો, મિશ્રી દીધી અને વિનંતી કરી, મારા નાથ, આપની આજ્ઞાનું પૂરેપૂરું હું પાલન કરીશ. ત્યાં દામોદરદાસ બધું સાંભળતા હતા. વલ્લભે પૂછ્યું, દમલા, તું ને કચ્છું સુન્યો? આપણે હોય કંઈ બધું સાંભળી લીધું ને જોઈ લીધું. જો આ પૌષ્ટિ માર્ગની રીત, જાણતા હોવા છતાંય અજાણ્યા બનીએ ને તો ઘણું જાણવાનું મળે. અને પુષ્ટિ માર્ગમાં આપણે તો જીરોય નહીં, જેમ કહેવાય ને માઇનસ ડિગ્રી, એમ આપણે બધા માઇનસવાળા છીએ. ત્યારે દામોદરદાસ હર્ષાને કીધું, રાજ, શૂન્યો સહી પર સમજો નહીં. જો સમજી ગયા હોત તો આપણે બધા અત્યારે આવ્યા છીએ ત્યાં ના હોત. અને વલ્લભે એમને સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ સમજાવ્યો અને પહેલું બ્રહ્મ સમજ દામોદરદાસ હર્ષાને આપ્યો. પછી એમના ઘણા બધા પ્રસંગો મેં 84-252 વાર્તા વખતે કહ્યા છે, એટલે અનુસંધાન નથી કરતા. પણ છતાં એક વાત કહીશ કે ગોવિંદ ઘાટ ઉપર દમલાજી સૂતા હતા અને વલ્લભ જાગતા હતા, કારણ કે ત્યારે પુષ્ટિ માર્ગનો હજી પ્રાગટ્ય નહોતો. ઠાકોરજીની આજ્ઞાથી પુષ્ટિ માર્ગનું પ્રસ્થાપન કર્યું અને પછી એવો સરસ એ માર્ગ ફાયલો ફૂલ્યો કે ગિરિરાજીમાં સુંદર શિલા પર વલ્લભ પોઢેલા હતા અને દમલાજી જાગતા હતા. અને વલ્લભે સ્પષ્ટ બધા આચાર્યો એવું કે અત્યાર સુધીના આ માર્ગ મેં પ્રગટ કર્યો, આનો પ્રવક્તા હું છું, આ મેં આમ કહ્યું. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. દમલા એટલે કોણ? આપણે બધા વૈષ્ણવ. વલ્લભે ક્યાંય નેતા જ નથી બન્યા. ઇતિ મેં મતે માર્ગનું પ્રાગટ્ય કર્યું, આટલો બધો ફૂયલો ફાયલો, છતાંય વલ્લભે એક જ વાક્ય કીધું, દમલા, એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો હે. શું એકલા દમલાજી માટે ના? જેમ વલ્લભના બધા વંશજ વલ્લભ કુળ છે, એમ દમલાજીના બધા વંશજ આપણે છે. આપણને જ્યારે બ્રહ્મ સંબંધ આપે છે ત્યારે વલ્લભ કુળમાં વલ્લભનો આવેશ અને આપણામાં દમલાજીનો. તો દમલાજી માટે તો એવું કહેવાય કે એમણે ઠાકોરજીને જ પધરાવ્યા, એ લલિતાજીનું સ્વરૂપ હતા. એ વલ્લભને જ ઠાકોરજી અને સામનેજી બે સમજતા હતા. એનું પ્રમાણ માનસરોવર પર છે કે દમલાજી સામનેજી તરીકે મનાવવા ગયા ત્યારે એ દર્શન દમલાજીને થયા હતા. અને કનોજ આવતા ઓડેલથી ને વ્રજમાં પધારતા હતા ને કનોજ આવ્યું એટલે પદ્મદામદાસનું ગામ. પ્રભુ આપના ઘરે પધારો, બ્રહ્મ સંબંધ લઈ લીધું હતું, તો હવે ઘર કોનું થઈ ગયું? વલ્લભનું. એટલે શું કીધું? આપના ઘરે પધારો. અને ત્યાં પરમાનંદદાસ, પદ્મનામદાસ નહીં, પરમાનંદદાસજીને કે કછું ગા. ને પરમાનંદદાસે ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. આ સાંભળતા વલ્લભ 3 દિવસની 3 રાત ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન હસવું, ન સૂવું, ન શ્વાસ લેવો, એ જ સ્થિતિમાં રહ્યા. બધા મૂંઝાઈ ગયા. ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભને, સામનેજી સ્વરૂપ, કે હજી તમારે આ બધું કાર્ય કરવાનું બાકી છે, હજી ભૂતલ પર બિરાજવાનું. મારા વાલા, પાછા પધારો. તો 3 દિવસ કઈ લીલામાં રત રહ્યા? વૃંદાવનની રાસલીલામાં, ગિરિકંદરાની કંદરા લીલામાં, અમને યમુનાપુરીની બધી લીલામાં. એટલે 3 દિવસ વલ્લભ એ જ સ્થિતિમાં રહ્યા. ત્યારથી પરમાનંદદાસે નક્કી કર્યું, હવે આવું
વિરહનું ગીત ક્યારેય ગાઈશ ને. તો દમલાજીની સાથે ઘણીવાર વલ્લભ કહેતા, દમલા ભગવત વાર્તા કીએ કેટલો સમય બીત ગયો, હજી તો 2 મિનિટ ન થઈ હોય. ત્યાં એમ કે દમલા, તો દમલાજી હતા એ લલિતાજી હતા, વલ્લભ સામનીજી હતા. તો સામનીજી સ્વરૂપ વલ્લભ, લલિતાજી સ્વરૂપ દમલાજીને મધ્યપાતી સખી, એટલે ઠાકોરજીના વિરહની લીલાની વાતો કરે અને કેલી કરે. વલ્લભે આસુર મોહ લીલા કરી ત્યારે દમલાજીને સુંદર શિલા પર કહ્યું હતું કે તે પ્રભુને રોક્યા એટલે તને 10 જન્મનો અંતરાય રહેશે. અને આખો પુષ્ટિ માર્ગ દમલાજીના હૃદયમાં સ્થાપિત કરી દીધો. કોણે? વલ્લભે. અને વલ્લભે જ્યારે કાશીમાં હનુમાન ઘાટ ઉપર આસુર વ્યોહ મોહ લીલા કરી ત્યારે ગુસાઈજી 12, 14 કે 15 વર્ષના અને ગોપીનાથજી નાના. અને ત્યારે કહ્યું, તાતશ્રી હવે અમારા માટે શી આજ્ઞા છે? ત્યારે વલ્લભે છેલ્લે શિક્ષા શ્લોકે લખે અને સ્પષ્ટ આજ્ઞા કરી, યદિ વો બહિર્મુખો, જો ઠાકોરજીથી બહિર્મુખો થશો તો કળિયુગ પ્રવેશતા વાર નહીં લાગે. અને શ્રીજી બાવે પ્રગટ થઈને બાકી પૂરું કર્યું કે તમારું કુળ ડાબા હાથે જારીજી ભરશે તોય હું જમણા હાથની માની અને મારા માનીને જ રાખીશ. અત્યારે આપણે જોઈએ છીએ કે શ્રીજી બાવા કોને વશ છે? વલ્લભને અને વલ્લભ કુળને. એટલે જ આપણે ઠાકોરજી પુષ્ટ કરી દે છે, કારણ કે એમના વશમાં છે. તો દામોદરદાસના હૃદયમાં બધું સ્થાપન કર્યું. અને ગુસાઈજી કાંઈ અક્કાજીને પૂછે ત્યારે અક્કાજી કહે, વિઠ્ઠલ, તમારે કાંઈ પૂછવું હોય તો તમે દામોદરદાસ સરસાનીને પૂછો. આપના તાતશ્રીએ પુષ્ટિ માર્ગનું બધું પ્રસ્થાપન દામોદરદાસ સરસાનીના હૃદયમાં કર્યું છે. અને જ્યારે દામોદરદાસ સરસાનીના પિતાનું શ્રાદ્ધ ગુસાઈજીએ કર્યું ત્યારે દક્ષિણામાં 1.5 શ્લોક સિદ્ધાંત રહસ્યનો સમજે. ઓર આગે તો કે ના, આટલો જ મનોરથ હતો. ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ચંદ્રાવલીજી સ્વરૂપ, પણ આ લીલાની અનુસંધાન કર્યું. દમલાજીને સાક્ષાત વલ્લભ હૃદયમાં બિરાજતા, નયનમાં છલકે ગિરધારી. દર 3જા દિવસે આવેશ જાય એટલે દમલાજીને પેટમાં સખત દુખાવો થાય. ભોજન કરી લે એટલે પાછો આવેશ આવી જાય, એટલે વલ્લભમાં તન્મય રહેતા. એટલે તો ગુસાઈજી એકવાર હસી ખેલ કરતા હતા ત્યારે દમલાજીએ કહ્યું, બાવા એ માર્ગ હસી ખેલ કો નહીં હે, તાપ ઓર ક્લેશ કો હે. અને ગુસાઈજી એમનું પૂરું માન જાળવતા, એમને ચરણ સ્પર્શ ન આપતા. પણ સ્વપ્નમાં આવીને વલ્લભે કીધું, દમલા તું વિઠ્ઠલનાથજીને શું કરીને માને છે? તો કે આપણા પુત્ર તરીકે માને. તો કે મારું જ સ્વરૂપ છે, મારામાં ને એનામાં કોઈ ભેદ નથી. ત્યારથી ગુસાઈજી એમને ચરણ સ્પર્શ કરવા દેતા, બાકી વલ્લભના પેલા સેવકને ન કરવા દેતા. તો દામોદરદાસ સરસાની માટે તો મારા વાલા જે વલ્લભનો છાયા બનીને રહેતા હોય, એમની જો એક બેઠક છે ગોકુળમાં, જ્યાં બડી બેઠકની વાત પ્રથમ બ્રહ્મ સંબંધ વલ્લભે દમલાજીને આપ્યું તે. બીજી બેઠક છે વૃંદાવનમાં,
અને ત્રીજી બેઠક છે જામ ખંભાળિયામાં. ભક્તની બેઠક ભગવાન સાથે હોય એવા દામોદરદાસ છે. અરે તમને આમાં શું એક અનુસંધાન કહું, મારે તો કેવું છે ઘણું, પણ દામોદરદાસ એની વાત કરીએ તો સવારે ઓછી પડે. પણ કેટલું બધું માન એમનું કે મથુરાના એક જે હતા રમણલાલજી મહારાજ, કે નામ ભૂલી જવાય છે હવે, એમના લાલન કે હું વૃંદાવન હોકે આવું, કે હા હોકે આ, તો ત્યાં આવ્યા. એટલે વૃંદાવનમાં પેલી જ બેઠક છે દામોદરદાસ અરસાણીની, પછી વલ્લભની, પછી નાગરીદાસજીના મદન મોહનજી યોગ્ય સ્વરૂપે જે કીર્તનમાં આવે છે નાગરીદાસ, પછી ગુસાઈજીની અને ગોકુળનાથજીની, અને 12 ગોપેશ્વર મહાદેવ છે. તો બધે ચારીજી ભર્યા અને પ્રસાદ લીધો. મથુરા આવ્યા, કહા કાવ કર્યો,